3000ની લેવડ દેવડમાં થયો હંગામો। જૂથ અથડામણે લીધો વધુ એકનો ભોગ। મધ્યસ્થી કરાવવા આવેલ વ્યક્તિ જ બન્યો ભોગ। સાબરકાંઠાના પ્રાંતિજમાં ગુરુવારે રાત્રે 3000 રૂપિયાની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા થતા સમગ્ર શહેરમાં ભારે અજંપાભરી સ્થિતિ સર્જાઈ। જો કે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે પૂરી પરિસ્થિતિને થાળે પાડી છે। ઘટનાની વાત કરીએ તો પ્રાંતિજમાં ગુરુવારે રાત્રે 3000 રૂપિયાની લેતી દેતીના મામલે બે જૂથ વચ્ચે હંગામો થયો। આ દરમિયાન રાજુભાઈ રાઠોડ નામની વ્યક્તિ પરિસ્થિતિ થાળે પાડવા માટે વચ્ચે પડ્યા, ત્યારે 3000 જેટલી રકમ લેવા આવેલા લોકોએ લોખંડના પાઇપથી માથામાં મારતા તેમનું મોત થયું હતું, જેના પગલે સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું અને પોલીસે રાત્રે જ ફૂટ પેટ્રોલિંગ કરી લોખંડી બંદોબસ્ત ગોઠવવો પડ્યો। જો કે પીડિત પરિવારનું માનીએ તો રાત્રે ઇમરાન કાળજી સહિતના 18 લોકો સહિત 30ના ટોળાએ રાત્રિના સમયે હત્યાકાંડ કરવાના મામલે સમગ્ર શહેરમાં હાથે લીધું હોય તેવો ઘાટ સર્જાયો હતો। રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ કરી લોખંડની પાઇપ સહિતના ધારદાર હથિયારોથી હુમલો કરાયો હતો, જેમાં રાજુભાઈ રાઠોડ હંગામાની સ્થિતિને થાળે પાડવા પહોંચતા તેમના માથાના ભાગે ધારદાર પાઇપ વડે હુમલો કરાયો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જતા સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો હતો। ભોયવાડા વિસ્તારમાં મોટામાડના અંદર મુસ્લિમોના 150-200ના ટોળાએ અચાનક લાઇટો બંધ કરીને હુમલો કરી અને ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે, વાહનોને તોડફોડ કરી છે અને રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ એમની નિર્બલ હત્યા કરવામાં આવી છે। તો આ ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ લોકોને જેમ બને એમ ઝડપી ધરપકડ કરી અને જેલ ભેગા કરી અને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે। જિલ્લા પોલીસની મોટાભાગની તમામ ટીમ સમગ્ર પ્રાંતિજ શહેરમાં ગોઠવી દેવાતા મૃતકના અગ્નિ સંસ્કાર સુધી શહેરમાં કોઈ અપ્રિય ઘટના બની નહીં। જો કે આ મામલે પોલીસે 18 વ્યક્તિઓના નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મોટામાડ વિસ્તારમાં ગત રાજે તારીખ 14ના રોજ અચાનક મુસ્લિમોનું ટોળું 100થી 150 જણ પ્લાનિંગ મુજબ સ્ટ્રીટ લાઇટો ફોડી, જેથી અમને એવો ભય હતો કે કોઈ અમનો વિડીયો ના ઉતારી લે અને ઘટના સ્થળે પથ્થરમારો કરી રાજુભાઈ કાંતિભાઈ ભોઈની નિર્મળ હત્યા કરી અને જેથી કરીને સરકારને મારી અપીલ છે કે તમામ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય એવી આપણે સરકારશ્રી અને પોલીસ તંત્રની અપીલ કરીએ છીએ। આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ચોક્કસ પગલાં લેવા માંગ કરાઈ છે। આ ગુનેગારો વારંવાર આ પ્રકારના હુમલા કરતા જ હોય છે, પ્રાંતિજમાં એકલ દોકલ માણસને જોઈને, અને એમને બહુ ભયંકર હુમલો કરી રાજુભાઈ રાઠોડની હત્યા કરી છે, નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ હત્યારાને સખતમાં સખત સજા થવી જોઈએ। મારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઈએ અને એ 30થી 35 ગુનેગારો જે નામ લિસ્ટ જાહેર થયું છે એ તમામની ધરપકડ થવી જોઈએ અને તમામ ભયંકરમાં ભયંકર તાત્કાલિક ધોરણે ફાંસીની સજા મળવી જોઈએ એવી મારી માગણી છે। હું હિન્દુ સેના અધ્યક્ષ અલ્પેશભાઈ રાવલ આજે આ સરકારને નમ્ર વિનંતી કરી રહ્યો છું કે કોઈ પણ સંજોગે આ હત્યારાઓને છોડવાના નથી। શું ભારતમાં હિન્દુઓને જીવવાનો અધિકાર નથી? હિન્દુઓ જીવી ના શકે? હિન્દુઓ પોતાનું કાર્ય કરી ના શકે? હિન્દુઓ શાંતિથી રહી શકતા નથી? ઘરોમાં જઈને હુમલા કરવા, ઘરોની અંદર અગ્નિદાહ નખવા, આ રીતે જે હુમલાઓ કરીને વારંવાર જે નુકસાન કરી રહ્યા છે, આવા તમામ મુસ્લિમ યુવાનોને જે કોઈ હોય એ તમામની ધરપકડ કરી અને તમામને સખ્ત સજા કરો એવી મારી માગણી છે અને સમસ્ત હિન્દુ સમાજની આ મારી માગણી છે। સાબરકાંઠામાં પ્રાંતિજમાં એક જ વિસ્તારમાં બે અલગ અલગ જૂથ વચ્ચે થયેલી આ અથડામણમાં પથ્થરમારા બાદ અચાનક હુમલાના પગલે નિર્દોષ વ્યક્તિનો જીવ જતા સમગ્ર શહેર બંધ હાલતમાં છે। જો કે આગામી સ્થિતિ કેવી રહેશે એ તો સમય જ બતાવશે। પ્રાંતિજથી હસમુખ પટેલનો अहवाल, गुजरात तक। फरवरी को रात को 9:30 बजे भोई समाज के मयूर भाई
और इमरान काजी के बीच में पैसों की लेती देती के मैटर में झगड़ा हुआ था। इस झगड़े में दोनों पक्ष के लोग शामिल हुए, जिसमें इंजर्ड हुए राजू भाई भोई, जिसको हॉस्पिटल एडमिट किया गया और वहाँ पे उनकी डेथ हो गई। इसी मैटर में 17 लोगों के खिलाफ एफआईआर दाखिल हुई है और अभी बंदोबस्त चालू है। सर जानने मिला है कि पूरे मैटर की किस वजह से शुरू पैदा हुआ? हाँ, ये मयूर भाई काजी, मयूर भाई भोई और इमरान कादरी के बीच में पैसों का लेन देन था। इमरान कादरी ने मयूर भाई को पैसे दिए थे उधार और वो वापस मांग रहे थे।